હિટ એન્ડ રન નો જે કાયદો ડ્રાઈવરોના વિરોધમાં પસાર કરવામાં આવ્યો છે એના માટે ધરમપુરમાં અમે મિટિંગ યોજી, ત્યારબાદ વાંસદા, હવે ચીખલી અને મહુવામાં પણ અમે મિટિંગ યોજી છે, હવે વલસાડના નાના પોંડામાં પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે બધા જ થઈને એક નિર્ણય લીધો છે કે આ કાયદો જ્યાં સુધી સંપૂર્ણ રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો છે, જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે ચીખલીના અઢારપીર ખાતે ડ્રાઈવરોનું એક વિશાળ સંમેલન ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મળ્યું હતું। ત્યારે અનંત પટેલ આ કાયદાને લઈને શું કહ્યું, આવો જાણીએ આ વિડીયોમાં। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। નમસ્કાર, હું નિસર્ગ ઠાકર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આપણને ખબર જ છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના ગુના માટે નવા કાયદાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે આ કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો રોડ રસ્તાઓ બ્લોક કરી હડતાળ પર ઉતર્યા છે। તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ। અને આ માંગને લઈને ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે। ટ્રક ચાલકોએ ગુજરાત, દિલ્હી, હરિયાણા, યુપી, મુંબઈ સહિત અનેક જગ્યાએ ટ્રકો રસ્તાઓ ઉપર ઊભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા। ત્યારે હકીકતમાં આ કાયદો એવું કહે છે કે કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે। પરંતુ જો BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 106 સેક્શન 2 હેઠળ વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે। જી હા, આ કાયદામાં 7 લાખ રૂપિયાનો દંડ અંગે કોઈ જ જોગવાઈ કરવામાં આવી જ નથી। અને જો કાયદાની વાત કરવામાં આવે તો હિટ એન્ડ રનના વધતા જતા વાહનોના કેસોના સંબોધવા આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે, જેને BNS 2023ની કલમ 106 સેક્શન 2 હેઠળ સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યો છે। જે કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે તે કોઈ પણ ઉતાવળ અથવા બેદરકારી ભર્યું કૃત્ય કરીને છટકી જાય છે। ઘટના સ્થળેથી પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટના જાહેર કર્યા વિના તેને 10 વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે તેવી મુદ્દતના વર્ણનની કેદ અને દંડ સાથે સજા કરવામાં આવશે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતની ઘટનાઓમાં જવાબદાર ડ્રાઈવરો સામે આકરા પગલાં લેવા માટે હિટ એન્ડ રનના કાયદા લાવવામાં આવ્યો છે, જેમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરને 10 વર્ષની સજા થાય અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે। જે કાયદાનો ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા ડ્રાઈવરો દ્વારા ઠેર ઠેર વિરોધ કરતા સરકાર દ્વારા આ કાયદો હાલ પૂરતો સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડ્રાઈવરોનું એક વિશાળ સંમેલન ચીખલીના અઢારપીર ખાતે મળ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવરો ઉમટી પડ્યા હતા। અને જ્યાં સુધી એટલે કે આ કાયદો આગામી 8 તારીખ સુધીમાં સંપૂર્ણ રીતે રદ ના થાય તો તમામ હાઈવે ચક્કા જામ કરવાની ચીમકી તેમના દ્વારા આપવામાં આવી હતી। તો ડ્રાઈવરોના આંદોલનને પગલે ક્વોરી ઉદ્યોગને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હિટ એન્ડ રન નો જે કાયદો ડ્રાઈવરોના વિરોધમાં પસાર કરવામાં આવ્યો છે એના માટે ધરમપુરમાં અમે મિટિંગ યોજી, ત્યારબાદ વાંસદા, હવે ચીખલી અને મહુવામાં પણ અમે મિટિંગ યોજી છે, હવે વલસાડના નાના પોંડામાં પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે બધા જ થઈને એક નિર્ણય લીધો છે કે આ કાયદો જ્યાં સુધી સંપૂર્ણ રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। અને આવનારી 8 તારીખ સુધીમાં આ કાળો કાયદો પાછો ન ખેંચવામાં આવે તો અમે તમામ હાઈવે બ્લોક કરીશું। આજે જે ડ્રાઈવરો માટે જે કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં સમગ્ર ડ્રાઈવરો સાથે એક સંકલન માટેની મિટિંગ હતી અને તમામ ડ્રાઈવરોની એક જ માંગ હતી કે જે આ ડ્રાઈવરો માટે કાળો કાયદો લાવવામાં આવ્યો છે એ તાત્કાલિક રદ કરવામાં આવે। અને જો તાત્કાલિક રદ ન કરવામાં આવે તો હાલે તો તમામ ડ્રાઈવરોએ ટ્રક પર જવાની ના પાડી દીધી છે। આવનાર 8 તારીખે સંપૂર્ણ વિસ્તાર બંધ રહેશે અને સંપૂર્ણ ડ્રાઈવરો સહકારમાં આવશે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિરોધો અને ચીમકીઓની સામે સરકારનો શું નિર્ણય રહેશે ને આ કડક કાયદા સામે સરકારની જીત થશે કે પછી ડ્રાઈવરોની, કે પછી સરકાર આ મામલાને ઠાળે પાડવા વચલો રસ્તો કાઢશે। તો આવા જ બીજા સમાચાર માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।